નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જે સંઘ સરકાર ટોપિક જે આપણો ચાલુ છે, પોલીસ અને પીએસઆઈના જે સિલેબસ મુજબ જે મહત્ત્વપૂર્ણ ટોપિક જેને કહેવામાં આવે છે એવો સંઘ સરકારનો જે ભાગ છે, તો એની અંદર આપણે રાષ્ટ્રપતિ વિશે અગાઉના લેક્ચરની અંદર જે મોટાભાગની માહિતી છે કવર કરી લીધી છે। ત્યારબાદ આજે આપણે રાષ્ટ્રપતિ વિશે જે એમની જે કહેવામાં આવે છે કે તેમની જે સત્તાઓ જે છે, કારોબારી સત્તાઓ, ધારાકીય સત્તાઓ, ન્યાયિક સત્તાઓ, લશ્કરી સત્તાઓ, જેટલા પણ પ્રકારની સત્તાઓ છે, એમના કાર્યો છે, એમની જે ભૂમિકા છે, એ તમામની ચર્ચા આજે આપણે કવર કરી લઈશું। તો સૌપ્રથમ થોડુંક રિવિઝન કરી લઈએ કે સંઘ સરકાર જો ભાગ કે બંધારણની અંદર તો કયા ભાગની અંદર આવે છે? ભાગ 5ની અંદર। અનુચ્છેદ જો આપણને પૂછે તો અનુચ્છેદ 52 થી 151ની અંદર સંઘ સરકારનો ઉલ્લેખ છે। અને એની અંદર જો રાષ્ટ્રપતિ આપણને પૂછે તો રાષ્ટ્રપતિ જે છે એ કયા અનુચ્છેદની અંદર ઉલ્લેખ છે? તો અનુચ્છેદ 52ની અંદર રાષ્ટ્રપતિના પદનો ઉલ્લેખ છે। રાષ્ટ્રપતિ જે છે એ પદ કયા દેશમાંથી? તો કે યુએસએમાંથી લેવામાં આવ્યું છે। સર્વોચ્ચ પદ કહેવામાં આવે છે અને બંધારણીય વડા રાષ્ટ્રપતિને કહેવામાં આવે છે। તો આટલી માહિતી આપણે કાલે જોઈ લીધી। એમની ચૂંટણી પદ્ધતિ પણ જોઈ, એમના પગાર ભથ્થા પણ જોયા, કેટલું છે વાર્ષિક પગાર, તો કે માસિક પગાર કેટલું છે? તો કે 5 લાખ રૂપિયા એમનું પગાર છે હમણાં વર્તમાનમાં। એમને પેન્શન જો પૂછે, નિવૃત્ત હોય એમને પેન્શન કે તો 50% પેન્શન મળતું હોય છે, તો એ પણ ધ્યાને રાખજો। આજે આપણે ગઈકાલે આપણે કારોબારી સત્તાઓ સુધી આપણે ચર્ચા કરી લીધી હતી। આજે આપણે કહી તો કે ધારાકીય સત્તાઓથી શરૂઆત કરવાની છે। તો ચાલો આપણે આજે ધારાકીય સત્તાઓથી લેક્ચરની શરૂઆત કરીશું। તો આપણે રાષ્ટ્રપતિની જે કારોબારી સત્તાઓ છે એ જોઈ લીધી છે અને હવે આપણે જોવાની છે રાષ્ટ્રપતિની ધારાકીય સત્તાઓ। તો ધારાકીય સત્તાઓ જે છે એની અંદર મુખ્ય સૌપ્રથમ કોનો સમાવેશ થાય છે? તો કે વીટો પાવર અને વટહુકમ। તો ધારાકીય સત્તાઓમાં જે વટહુકમ બહાર પાડે છે, જે વીટો પાવર હોય છે, જે સત્રોની જે શરૂઆત કે પ્રારંભ કે જે ટોટલી જે હોય છે જે સત્તાઓ એ કોની અંદર આવશે? તો કે ધારાકીય સત્તાઓની અંદર આવશે। કેવી છે? તો કે લેજિસ્લેટિવ પાવર જે છે, એટલે કે ધારાકીય સત્તાઓ। હવે રાષ્ટ્રપતિ જે છે એ સંસદનું અભિનંગ છે, એટલે કે આપણે સંસદનું અંદર કોનો સમાવેશ થાય છે આ ખાસ ધ્યાને રાખજો। ઘણી વખત આપણને પ્રશ્ન પૂછે કે સંસદની અંદર કોનો સમાવેશ થાય છે, તો બધા લોકસભા અને રાજ્યસભા જ લખતા હોય છે, પરંતુ સંસદના 3 અંગ છે, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ। તો આપ ખાસ ધ્યાને રાખજો કોણ કોણ આવશે? લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ, આ ત્રણેયનો સમાવેશ થાય છે। તો રાષ્ટ્રપતિ એ સંસદનું અભિન્ન અંગ છે, રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ, આ ત્રણનો સમાવેશ સંસદની અંદર થાય છે। તો આ ત્રણેયનો સમાવેશ પૂછે તો કોની અંદર થાય છે? સંસદની અંદર થાય છે। સત્ર પ્રારંભ કરાવવું કે સત્રાવસાન કરાવવું? શું કીધું છે? સત્ર પ્રારંભ કરાવવું કે સત્રાવસાન કરાવવું એ અનુચ્છેદ 85 મુજબ કોણ કરાવશે? તો રાષ્ટ્રપતિ કરાવશે। આની અંદર 3 સત્ર આવે છે, બજેટ સત્ર આવે છે, શિયાળુ સત્ર આવે છે અને ચોમાસું સત્ર પણ આવે છે। તો આ 3 જે સત્ર છે તે સત્રનું પ્રારંભ અને સત્રાવસાન કોણ કરાવે છે? તો કે રાષ્ટ્રપતિ કરાવે છે। આ કોની અંદર આવશે? તો કે ધારાકીય સત્તાઓની અંદર આવશે, કારોબારીની અંદર નહીં। તો આ ખાસ ધ્યાન રાખજો કે સત્રને પ્રારંભ કરાવવું અને સત્રાવસાન કરાવવું અનુચ્છેદ 85 મુજબ આવે છે, પરંતુ અનુચ્છેદ 87 મુજબ સત્રની શરૂઆતમાં ભાષણ એટલે કે જે સ્પીચ આપે છે એ રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવે છે। કોની દ્વારા આપવામાં આવે છે? તો એ પણ રાષ્ટ્રપતિ દ્વારા। જ્યારે સ્પીચ કોની અંદર આવે છે? તો કે અનુચ્છેદ જે 87 જે છે, અનુચ્છેદ 87ની અંદર એક તો સત્રની શરૂઆતમાં કરે છે અને બીજું ક્યારે? તો કે સામાન્ય ચૂંટણી પછીના પ્રથમ સત્ર અને દરેક વર્ષની પ્રથમ બેઠકમાં। ક્યારે? તો કે જ્યારે સામાન્ય ચૂંટણી થાય એના પછીનું જે પ્રથમ સત્ર છે એટલે કે સત્રની શરૂઆતમાં કરશે અને બીજું ક્યારે આપે છે? તો કે દરેક વર્ષની જે પ્રથમ બેઠક છે એમાં રાષ્ટ્રપતિ દ્વારા શું? તો કે ભાષણ એટલે કે સ્પીચ આપવામાં આવે છે। તો આ પણ કેવી સત્તા છે? તો ધારાકીય સત્તા છે। તો અનુચ્છેદ 87, અનુચ્છેદ 85 આ બંને કેવી સત્તા છે? તો ધારાકીય સત્તા છે। ત્યારબાદ કેગનો અહેવાલ 151 મુજબ કેગનો અહેવાલ જે કેગ પોતે જે છે એ રાષ્ટ્રપતિને અહેવાલ સોંપે છે, કયા અનુચ્છેદ મુજબ? તો કે 151 મુજબ। તો એ પણ કઈ સત્તા છે? ધારાકીય સત્તા છે। કેન્દ્રીય જાહેર સેવા પંચનો વાર્ષિક અહેવાલ રજૂ કરવું અનુચ્છેદ 323 મુજબ। પછી એસસી અને એસટીના રાષ્ટ્રીય પંચનો અહેવાલ 338 મુજબ શું છે? તો કે એસસી અને એસટીના રાષ્ટ્રીય પંચનો અહેવાલ રજૂ કરવું। 12 સભ્યોની રાજ્યસભામાં નિમણૂક કરવી, એટલે કે 12 સભ્યોની જે રાજ્યસભામાં નિમણૂક કરવામાં આવે છે 81 મુજબ। કયા અનુચ્છેદ મુજબ? તો કે 81 મુજબ 12 સભ્યો જે છે કલા, વિજ્ઞાન, પછી સાંસ્કૃતિક, આવા કંઈક જે આની અંદર જે કંઈક 4 કે 5 જે છે એ આપણે આગળ જોઈ લઈશું। તો કે એની અંદર 12 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે। તો એ રાજ્યસભાની અંદર નિમણૂક કોણ કરશે? તો કે રાષ્ટ્રપતિ કરે છે।
તો એ પણ કેવી એમની સત્તા છે? તો કે ધારાકીય સત્તા છે. અનુચ્છેદ 86 મુજબ સંસદના કોઈ પણ ગૃહને કોઈ બિલને લઈને સંદેશો આપવો અથવા ગૃહને સંબોધન કરવાની સત્તા. એટલે કે 86 મુજબ શું છે? તો કે સંસદના કોઈ પણ ગૃહને કોઈ બિલને લઈને સંદેશો આપવો, એટલે કે લોકસભા હોય કે રાજ્યસભા હોય, કોઈ પણ પ્રકારનો બિલ આવ્યો હોય તો એને અનુલક્ષીને કંઈક કહેવું અથવા તો એને અનુલક્ષીને ગૃહને સંબોધન કરવાની જે સત્તા જે છે એ કયા અનુચ્છેદની અંદર? તો કે 86ની અંદર છે. કઈ સત્તા છે? તો કે ધારાકીય સત્તા છે. ત્યારબાદ આવે છે લોકસભાનું વિઘટન કરવું. હવે જોજો, લોકસભાનું વિઘટન કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ કરે છે. હવે એક વસ્તુ તમારે ખાસ ધ્યાને રાખવાની કે રાષ્ટ્રપતિ જે પણ પ્રકારના કાર્યો કરે છે, જેટલા પણ કાર્યો કરે છે અથવા જેટલી પણ સત્તાઓ છે, એ તમામે તમામ કાર્યો હંમેશા મંત્રી પરિષદની સલાહથી જ કરશે. એની સલાહ વગર કોઈ પણ પ્રકારનો કાર્ય કરશે નહીં. એમ ગણવા જો તો વાસ્તવિક વડા કોને કહેવામાં આવે છે? તો વડાપ્રધાનને કહેવામાં આવે છે. કે કારણ કે રાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિને નામ માત્રના વડા કહેવામાં આવે છે, કે એમના નામે ખાલી કાર્ય સત્તાઓ છે. બાકી ખરેખર ઓર્ડર કોનો હોય છે? તો કે વડાપ્રધાનનો હોય છે. જેમ વડાપ્રધાન કહે તો એ રીતે કરે. લોકસભાનું કોઈ વિઘટન કરો અથવા તો ચલો 12 સભ્યોની નિમણૂક કરો, કોણ કહેશે? તો કે વડાપ્રધાન કહેશે. તો રાજ્યસભામાં નિમણૂક કરે છે. 86ની અંદર શું છે? તો કોઈ પણ સંબોધન. એટલે ટૂંકમાં કોઈ પણ પ્રકારના જેટલા પણ કાર્યો કરાવે છે તો એ વડાપ્રધાન અને મંત્રી પરિષદની સલાહથી કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ કરે છે. હવે રાષ્ટ્રપતિને જે ખુદનો જે પાવર છે, રાષ્ટ્રપતિ ખાલી એકદમ નહિવત એની જોડે પાવર છે. કે કઈ રીતે? કે જ્યારે લોકસભાની અંદર કોઈ પણ બે પક્ષના મત સરખા પડ્યા હોય તો ત્યારે પછી ગઠબંધન સરકાર ઊભી થાય તો એ વખતે કોને વડાપ્રધાન બનાવવું? તો એ વખતે જે રાષ્ટ્રપતિ છે એ પોતાની મગજ શક્તિ જે કહે એટલે કે પોતાનું પાવર વાપરી શકે છે. એટલે એવી અમુક રેર કેસની અંદર એ પોતાના પાવર યુઝ કરી શકે છે, બાકી કોઈની અંદર યુઝ કરી શકે નહીં. બાકી ભલે એ વીટો પાવર પણ યુઝ કરે તો પણ કોની મંજૂરી? તો કે વડાપ્રધાન અને મંત્રી પરિષદની સલાહથી કરે છે. તો એ ખાસ ધ્યાને રાખજો. તો લોકસભાનું વિઘટન કરવું. નીચેના ખરડાઓને ગૃહમાં રજૂ કરતા પહેલાં રાષ્ટ્રપતિની મંજૂરી અનિવાર્ય છે. એટલે કે આજે પણ આપણે ખરડાઓ અહીંયા ચલાવીશું તો આ જેટલા ખરડાઓ જો કોઈ પણ ગૃહની અંદર રજૂ કરવા હોય તો એ પહેલાં રાષ્ટ્રપતિની મંજૂરી ફરજિયાત છે. તો આપણે એક સાથે અહીંયા જોઈ લઈએ એટલે તમારે પછી આગળ કોઈની અંદર તકલીફ ના પડે. કે રાજ્યોના નામ, સીમા કે રાજ્યને યુટીમાં ફેરવવું કે યુટીને રાજ્યમાં ફેરવવા અંગેના ખરડા. એટલે કે રાજ્યોના નામમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો હોય, સીમામાં ફેરફાર કરવો હોય, રાજ્યને યુટીમાં ફેરવવું હોય એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં ફેરવવું હોય અથવા તો કોઈ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે એને રાજ્યની અંદર ફેરવવું હોય તો આવા પ્રકારના જે પણ ખરડા છે તો એ ખરડા કોઈ પણ ગૃહમાં રજૂ કરતી પહેલાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે. તો આ ખાસ ધ્યાને રાખજો. તો આવા પ્રકારના કોઈ પણ ખરડા જે છે એમાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 110 અંતર્ગત નાણાં ખરડો જે છે એ રજૂ કરવો. એટલે કે 110 અંતર્ગત નાણાં ખરડો રજૂ કરવો. તો નાણાં ખરડો રજૂ કરતાં પહેલાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે. અનુચ્છેદ 117 મુજબ નાણાકીય ખરડો જે છે, નાણાકીય ખરડો 1 અને 2 જે હોય છે તો નાણાકીય ખરડો જે 1 છે એ રજૂ કરતાં પહેલાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે. જે બીજા પ્રકારનો જે છે એટલે કે નાણાં ખરડો જે આવશે, જે નાણાકીય ખરડો બીજા નંબરનો 117(2) મુજબ જે છે આ 117(1) છે એમાં પૂર્વ મંજૂરી આવશ્યક છે, જ્યારે બીજા નંબરનો જે છે એમની અંદર પૂર્વ મંજૂરી આવશ્યક નથી. તો આ પણ ખાસ અંદરૂની જો પૂછે તો આ પણ ધ્યાન રાખજો કે અનુચ્છેદ 117(1) મુજબ નાણાકીય ખરડો જે છે એ રજૂ કરતાં પહેલાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે. ભારતીય સંચિત નિધિમાંથી અનુદાન મેળવવા અંગેનો ખરડો. એટલે કે ભારતીય સંચિત નિધિ જે છે એની અંદરથી કોઈ પણ પ્રકારનો અનુદાન લેવું હોય તો એ અંગેનો જે ખરડો હોય તો એ ખરડો રજૂ કરતાં પહેલાં પણ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી આવશ્યક છે. હવે અનુચ્છેદ 111 મુજબ ખરડા પર હસ્તાક્ષર કરવા કે સહમતિ આપવી. એટલે કે વીટો પાવરનો યુઝ કરે છે. અનુચ્છેદ 111 શું છે? તો કે રાષ્ટ્રપતિનો વીટો પાવર છે. તો એની અંદર એ શું કરશે? કાં તો ખરડા ઉપર હસ્તાક્ષર કરશે એટલે કે એને સહમતિ આપશે, અથવા તો શું કરશે? રદ કરશે અને અથવા પુનઃ વિચારણા માટે પણ મોકલી શકે છે. તો અનુચ્છેદ 111 અંતર્ગત ખરડા ઉપર હસ્તાક્ષર કરવા કે એને સહમતિ આપવી એ પણ જે છે તો એની અંદર પણ રાષ્ટ્રપતિની મંજૂરી આવશ્યક છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ વીટો પાવર એ તો પોતે કોણ યુઝ કરે છે? તો કે રાષ્ટ્રપતિ જ યુઝ કરે છે. હવે બીજી વસ્તુ શું છે? તો કે આ જે રાજ્યના નામ સીમાવાળું જે છે, પછી નાણાં ખરડો છે, નાણાકીય ખરડો છે અને સંચિત નિધિવાળું છે.
તો આ દરેક જે છે તો એને પુનઃ વિચારણા માટે મોકલી શકે કે ના? તો આપણે જનરલી વિચારવા જઈએ તો કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લઈને જ જો રજૂ કરેલ હોય તો પછી રાષ્ટ્રપતિએ એમને ફરીથી મોકલવાની જરૂર નથી, કારણ કે રાષ્ટ્રપતિ મંજૂરી જ ક્યારે આપશે કે એમને યોગ્ય લાગશે તો એ મંજૂરી આપશે, અને જો મંજૂરી આપે અને પછી જો એ ખરડો જો રજૂ થઈ જાય તો પસાર થઈ જાય તો પછી એની અંદર રાષ્ટ્રપતિએ સહી કરવી પડે, કારણ કે ઓલરેડી રાષ્ટ્રપતિની મંજૂરી એની મળેલ છે. તો હવે આપણે અનુચ્છેદ 111ની અંદર જોયું કે વીટો પાવર જે છે, તો અહીંયા આપણે ભણવાનું છે વીટો પાવર. હવે વીટો પાવર જે છે અનુચ્છેદ 111 અંતર્ગત આવે છે. એની અંદર કેટલા પ્રકારના વીટો આવે છે? તો કે 3 પ્રકારના આવે છે. ખાસ ધ્યાન રાખજો, આ પ્રિલિમ્સની અંદર પણ પ્રશ્ન પૂછાતા હોય છે. અને હવે તાજેતરની અંદર માત્ર પોલીસને છોડી અને તમે PSI કહો કે CCE કહો કે કોઈ પણ પ્રકારની પરીક્ષા હોય તો દરેકની અંદર હવે મેન્સની પણ શરૂઆત થઈ ગઈ છે, તો એની અંદર પણ આપણને પ્રશ્નો પૂછી શકે છે. તો હવે તો આપણે થોડું ડીપલી જે કરો એ થોડું ડીપમાં કરવું પડશે. તો આ જે તમામ માહિતી છે એ તમે સારી રીતે નોટ કરજો. માત્ર લેક્ચર જોવા ખાતર ન જોતા એને તમારી નોટબુકની અંદર એક સારી રીતે નોટ બનાવજો, જેથી કરી અને રિવિઝન માટે પણ કામ આવે. તો વીટો પાવર જે છે અનુચ્છેદ 111 મુજબ છે. 3 પ્રકારના વીટો પાવર છે. એક તો આત્યંતિક વીટો છે, એક નિલંબનકારી વીટો છે અને એક પોકેટ વીટો છે. આ 3ની અંદર ફરક શું છે? તો કે આત્યંતિક જે વીટો છે એની અંદર શું કરે તો કે રદ કરી દેશે. શું કરે? કોઈ પણ ખરડો આવે તો એમને યોગ્ય ન લાગે એટલે શું કરે? સીધો રદ કરે. તો આત્યંતિક વીટો વાપરે છે. નિલંબનકારી વીટો ક્યારે વાપરે? તો કે કોઈ પણ ખરડો જ્યારે આવે છે, કોઈ પણ બિલ આવે છે અને રાષ્ટ્રપતિને એમ લાગે કે ચલો કે એને પુનઃ વિચારણા માટે મોકલવાની જરૂર છે, તો એ જ્યારે પુનઃ વિચારણા માટે મોકલે છે તો એના માટે કયો વીટો ઉપયોગ કરે છે? તો નિલંબનકારી વીટો. અને પોકેટ વીટો ત્યારે યુઝ કરે છે કે જ્યારે કોઈ પણ પ્રકારનો બિલ આવે છે તો રાષ્ટ્રપતિને એવું લાગે કે ના, એને હા પણ નથી કહેવું અને ના પણ નથી કરવું, એટલે કે એને રદ પણ નથી કરવો અને પુનઃ વિચારણા માટે પણ નથી મોકલવો અને પસાર પણ નથી થવા દેવા. તો પછી એ શું કરશે? તો એને પોતાની પાસે જ રાખશે. પોતાની પાસે એટલે પોતાની જેબની અંદર, આવી રીતે કહેવાય. એટલે એ પોતાના જેબની અંદર રાખે એટલે કે કોઈને ના આપે, એટલે પોકેટ વીટો. પોતાના પોકેટની અંદર રાખે છે એટલે પોકેટ વીટો કહેવામાં આવે. આવી રીતે તમારે યાદ રાખવાનું. તો સૌ પ્રથમ આવે છે એબ્સ્યુલેટ વીટો. એબ્સ્યુલેટ જે વીટો જે છે તો એની અંદર શું છે? તો કે આત્યંતિક વીટો. એબ્સ્યુલેટ વીટો એટલે કે આત્યંતિક વીટો છે. કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? તો કે બ્રિટનમાંથી લેવામાં આવે છે. એ શું કરશે? તો કે ખરડાને સીધો શું કરે? તો કે રદ કરે, એટલે કે ના મંજૂર કરે. પોતે શું કરે? તો કે કોઈ પણ ખરડો આવે અને યોગ્ય ન લાગે તો શું કરે? સીધો રદ કરે. અને રદ કરે એટલે કયો વીટો વાપરશે? તો એબ્સ્યુલેટ વીટો વાપરે છે. 24મા બંધારણીય સુધારા મુજબ બંધારણીય સુધારામાં વીટા પાવરનો ઉપયોગ થશે. અને અહીંયા ખાસ ધ્યાન રાખજો કે 24મા બંધારણીય સુધારા મુજબ 24મો બંધારણીય સુધારો જ્યારે થયો એના મુજબ કહેવામાં આવ્યું કે જ્યારે બંધારણીય સુધારા બિલ જે આવે છે, બંધારણીય સુધારા બિલ આવે છે એની અંદર એબ્સ્યુલેટ વીટો તમે વાપરી શકો નહીં, એટલે કે વીટો પાવરનો તમે યુઝ ન કરી શકો. કેમ ન યુઝ કરી શકો? તો કે એને રદ ન કરી શકાય, કારણ કે જે બંધારણીય સુધારો જે છે એ કોણ? તો કે સંસદ દ્વારા વિશિષ્ટ બહુમતીથી જે થતો હોય છે તો એની અંદર તમે રદ કરી શકો નહીં. તો આ ખાસ ધ્યાન રાખજો કે બંધારણીય સુધારામાં વીટો પાવરનો ઉપયોગ થશે નહીં. એ પણ આપણે આગળ થોડું કન્ફ્યુઝન છે તો એ આપણે અલગ તારવી અને આગળ લખેલ જ છે તો એ પણ સોલ્વ કરી લઈશું. હાલ તમારે એટલું યાદ રાખવાનું કે બ્રિટનમાંથી એબ્સ્યુલેટ વીટો જે કયા દેશના બંધારણમાંથી? તો બ્રિટનમાંથી. અને ખરડાને કોઈ પણ બિલને શું કરે? તો કે રદ કરે છે. રાષ્ટ્રપતિ દ્વારા નામંજૂર કરાય છે આવો ખરડો કાયદો બની શકતો નથી. એટલે કે શું છે કે કોઈ પણ પ્રકારનો બિલ આવે છે એટલે રાષ્ટ્રપતિ સીધો શું કરે છે? કે રદ કરે છે, એટલે નામંજૂર કરે છે. એના કારણે કરી અને આવા પ્રકારનો જે ખરડો છે કાયદો બની શકતો નથી. આનો પ્રથમ વખત યુઝ ક્યારે કરવામાં આવ્યો? તો કે પેપ્સુ વીટો જે છે, પેપ્સુ જે બિલ આવે છે, પેપ્સુ બિલ, એની અંદર આ વીટાનો ઉપયોગ થાય છે. 1954ની અંદર રાજેન્દ્ર પ્રસાદે આનો શું કર્યો હતો? તો કે પેપ્સુ વીટો જે પેપ્સુ બિલ જે છે તો એની અંદર આ એબ્સ્યુલેટ વીટાનો ઉપયોગ કર્યો હતો. કે એણે શું કર્યું હતું? તો કે સીધો રદ કર્યો હતો. પટિયાલા અને ઈસ્ટ પંજાબ સ્ટેટ યુનિયન, એટલે કે જે પટિયાલા અને ઈસ્ટ પંજાબ સ્ટેટ યુનિયન આનું પૂરું નામ છે. તો પેપ્સુ વીટો જે છે તો 1954ની અંદર આવે છે અને રાજેન્દ્ર પ્રસાદે આનો સૌપ્રથમ ઉપયોગ કર્યો હતો એબ્સ્યુલેટ, એટલે કે એને રદ કર્યો હતો. તો એબ્સ્યુલેટ વીટો જે કે સૌપ્રથમ ઉપયોગ કરનાર કોણ છે? એટલે પ્રથમ વખત યુઝ ક્યારે થયો? તો કે પેપ્સુ બિલની અંદર 1954ની અંદર. કોણ કરે છે? રાજેન્દ્ર પ્રસાદ. નાણાં ખરડા સિવાય દરેકમાં અધિકાર છે કોને? રાષ્ટ્રપતિને. એટલે કે નાણાં ખરડો જે છે એને રાષ્ટ્રપતિ રદ કરી શકે નહીં. કેમ ન કરી શકે? તો કે નાણાં ખરડો જે છે એ જે રજૂ જ કેવી રીતે થાય છે? તો કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી જ રજૂ કરવામાં આવે છે, તો પછી એને એ રદ કરી ન શકે.
તો કે નાના ખાડા સિવાય દરેકમાં રાષ્ટ્રપતિને અધિકાર છે. ત્યારબાદ આવે છે સસ્પેન્સિવ વીટો. આપણે આગળ જોયું કે જે બંધારણીય સુધારો તો એની ઉપર પણ નહીં આવે અને બીજું ખાસ તો તમારે નાના ખરડો યાદ રાખવાનો કે નાના ખરડો જે છે એની અંદર જે એબ્સ્યુલેટ વીટો છે એનો ઉપયોગ કરી શકો નહીં. ત્યારબાદ આવે છે સસ્પેન્શન વીટો એટલે કે નિલંબનકારી વીટો. તો એની અંદર શું છે તો કે સસ્પેન્શન એટલે કે સસ્પેન્શન માટે મોકલો એટલે કે પુનઃવિચારણા માટે મોકલો. તો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવે છે તો ફ્રાન્સમાંથી લેવામાં આવ્યો છે. તો સસ્પેન્શન ફ્રાન્સમાંથી લેવામાં આવે છે. પુનઃવિચારણા માટે મોકલી શકો છો. જો કઈ રીતે યાદ રાખવાનું કે સસ્પેન્શન એટલે પુનઃવિચારણા એટલે ફ્રાન્સ. તો કઈ રીતે ફ્રાન્સ એટલે ફરીથી. શું યાદ રાખવાનું? આ ટ્રીક છે જ્ઞાતની. ફ્રાન્સ એટલે ફરીથી. તો કે ફરીથી વિચારવા માટે કહો તો ફ્રાન્સમાંથી લેવામાં આવેલ છે. ફરીથી વિચારવાવાળોનો જે વીટો જે છે સસ્પેન્શન વીટો તો કયા દેશના બંધારણમાંથી તો ફ્રાન્સમાંથી લેવામાં આવ્યો છે. અપવાદ કયો છે તો કે નાના ખરડો અને બંધારણીય સુધારા ખરડો. તો કે નાના ખરડો અને બંધારણીય સુધારા ખરડો જે છે એને તમે પુનઃવિચારણા માટે મોકલી શકો નહીં. કેમ નહીં મોકલી શકો? તો આગળ પણ આપણે વાત કરી હતી. શું તો કે નાના ખરડો અને બંધારણીય સુધારા ખરડો જે છે ઓલરેડી રાષ્ટ્રપતિની મંજૂરીથી જ આપણે અહીં રજૂ કરેલ છે. તો પછી એને પુનઃવિચારણા માટે મોકલવાની જરૂર નથી. એક વખત પુનઃવિચારણા માટે મોકલ્યા પછી બીજી વખત જો ફરી આવે તો રાષ્ટ્રપતિ તેને મંજૂરી આપવા માટે બંધાયેલા છે. આ ખાસ ધ્યાને રાખજો કે કોઈ પણ પ્રકારનો બિલ આવે છે અને એ બિલની અંદર જો રાષ્ટ્રપતિને લાગે કે ના આપણે એને કે ફરીથી વિચાર માટે સંસદની અંદર મોકલવો જોઈએ તો જ્યારે રાષ્ટ્રપતિ ફરીથી સંસદની અંદર એ બિલને પ્રથમ વખત મોકલે છે અને એની અંદર કોઈ પણ સુધારો કર્યા વગર એ બિલ પાછો આવે છે અથવા તો કોઈ પણ પ્રકારનો સુધારો કરાવીને એ બિલ જો પાછો આવે છે એક વખત પાછું મોકલ્યા પછી બીજી વખત જો એનો એ બિલ ફરીથી પાછો આવે તો રાષ્ટ્રપતિએ એના ઉપર ફરજિયાત સહી કરવી પડે છે. એટલે કે ફરજિયાત એને મંજૂરી આપવી પડે છે. તો આ પણ ખાસ ધ્યાને રાખજો. આ જે છે મુખ્ય જે છે આ નોંધ આ પરીક્ષાની અંદર બેઠી સ્ટેટમેન્ટની અંદર તમને પૂછાઈ શકે છે કે એક વખત પુનઃવિચારણા માટે મોકલ્યા પછી બીજી વખત જો ફરી આવે તો રાષ્ટ્રપતિ મંજૂરી આપવા બંધાયેલા છે કે નથી. તો આ પણ ધ્યાને રાખવાનું કે બંધાયેલા છે. ઉદાહરણ તરીકે એપીજે અબ્દુલ કલામે 2006માં ઓફિસ ઓફ પ્રોફિટ ખરડાને પુનઃવિચારણા માટે મોકલેલ. એટલે કે સૌપ્રથમ જે એપીજે અબ્દુલ કલામ જે છે 2006ની અંદર ઓફિસ ઓફ પ્રોફિટ ખરડો જે છે એને પુનઃવિચારણા માટે મોકલેલ હતો. તો આ પણ એક એનું ઉદાહરણ છે. ત્યારબાદ ત્રીજા નંબરે આવે છે પોકેટ વીટો આવે છે. હવે પોકેટ વીટો જે છે એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે તો યુએસએમાંથી. તો તમારે કઈ રીતે યાદ રાખવાનું છે કે તાજેતરની અંદર જે ટ્રમ્પ છે ને ટ્રમ્પ એ બધાને પોતાની જેબમાં રાખવાની કોશિશ કરે. શું કરે તો કે બધા દેશોને કંઈક ને કંઈક રોજ નવું નવાદું હવે ખબર નહીં એને શું સૂજે એટલે એમની જોડે પાવર છે એની જોડે સત્તા છે એટલે શું દરેકને પોતાના પોકેટની અંદર રાખવાની કોશિશ કરે છે. એટલે એના ઉપરથી તમારે યાદ રાખવાનું પોકેટ વીટો કહેતો યુએસએમાંથી. જ્ઞાની જેલસીએ 1986ની અંદર પોકેટ વીટોનો યુઝ કર્યો હતો. ક્યારે તો કે ભારતીય ટપાલ ખરડા ઉપર. એટલે કે એ શું કરે તો કે એ જે ખરડો આવ્યો ભારતીય ટપાલ બિલ જે આવ્યો પોસ્ટ ઓફિસ બિલ ઇન્ડિયન પોસ્ટ ઓફિસ જે બિલ આવ્યો તો એને શું કર્યું હતું એને પોતાના જેબની અંદર જ રાખ્યો હતો. એટલે કે ન એને રદ પણ ન કર્યો અને પુનઃવિચારણા માટે પણ ન મોકલ્યો. એને પોતાની પાસે જ રાખ્યો હતો. તો પોકેટ વીટોનો સૌ પ્રથમ એકમાત્ર ઉપયોગ કોણે કર્યો હતો તો જ્ઞાની જેલસીએ 1986ની અંદર કર્યો હતો. અને કયો બિલ હતો તો કે ભારતીય ટપાલ ખરડો એટલે કે ઇન્ડિયન પોસ્ટ ઓફિસ બિલ. તો એ પણ ખાસ ધ્યાને રાખજો. કોઈ પણ બિલને પસાર કે રદ કર્યા વગર પોતાની પાસે રાખવું એને શું કહેવામાં આવે છે તો પોકેટ વીટો કહેવામાં આવે છે. તો અહીં આપણે 3 પ્રકારના વીટો જોયા. કયા તો કે એબ્સ્યુલેટ વીટો જોયો, ત્યારબાદ સસ્પેન્શન વીટો જોયો અને પોકેટ વીટો જોયો. આ 3 પ્રકારના એક રદ કરે છે, એક પુનઃવિચારણા માટે મોકલે છે અને એક પોતાની પાસે જ રાખે છે. તો આ 3 પ્રકારના વીટો તમારે ખાસ ધ્યાને રાખવાના છે કેમ કે વીટોની અંદરથી આપણને પરીક્ષાની અંદર વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે. હવે બીજી જે ધારાકીય અમુક સત્તાઓ જે બાકી રહી ગઈ છે તો એ પણ આપણે જોઈ લઈએ. તો રાષ્ટ્રપતિ જે છે લોકસભામાં પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરે છે. તો પ્રોટેમ સ્પીકર જે છે એની નિમણૂક કોણ કરે છે તો રાષ્ટ્રપતિ કરશે. લક્ષદ્વીપ, દીવ દમણ અને દાદરાનગર હવેલી અને અંદમાન નિકોબારમાં પ્રગતિ, શાંતિ અને સુશાસન માટે નિયમો ઘડી શકે છે. એટલે કે લક્ષદ્વીપ જે છે આપણા જે કેન્દ્રશાસિત પ્રદેશો જે છે કેન્દ્રશાસિત પ્રદેશોમાં કયા તો કે લક્ષદ્વીપ, દીવ દમણ ને દાદરાનગર હવેલી અને અંદમાન નિકોબાર. આની અંદર પ્રગતિ, શાંતિ અને સુશાસન માટે કરી અને રાષ્ટ્રપતિ નિયમો ઘડી શકે છે. અનુચ્છેદ 108 અંતર્ગત સંયુક્ત બેઠકનું આયોજન કરી શકે છે. તો આ સંયુક્ત બેઠકનું આયોજન કોણ કરે છે તો કે રાષ્ટ્રપતિ કરે છે. હવે આની અંદર 2 પોઈન્ટ તમારે મુખ્ય ધ્યાને રાખવાના છે કે 108ની અંદર સંયુક્ત બેઠક તો કોણ બોલાવે છે રાષ્ટ્રપતિ. પરંતુ
એની અધ્યક્ષતા કોણ કરશે? તો લોકસભાના સ્પીકર કરશે. આ ખાસ ધ્યાને રાખજો. તો આપણે કઈ રીતે યાદ રાખવાનું કે 108 એટલે એમ્બ્યુલન્સ યાદ આવે આપણને. તો એમ્બ્યુલન્સની અંદર જ્યારે કોઈક અકસ્માત કે કંઈક એવું થયું હોય અચાનક અથવા કોઈક બીમારી, તો આપણે શું કોને બોલાવવી પડે? તો એમ્બ્યુલન્સને બોલાવવી પડે. એમ્બ્યુલન્સ આવતા આવતા બધા શું તો કે ભેગા થઈ જાય, બધા ત્યાં ભેગા થઈ જાય એટલે કે સંયુક્ત થઈ જાય, એટલે સંયુક્ત બેઠક કે તો 108 અંતર્ગત આવી રીતે તમારે યાદ રાખવાનું. તો બોલાવે છે કોણ? રાષ્ટ્રપતિ બોલાવે છે, પરંતુ અધ્યક્ષતા કોણ કરે છે? તો લોકસભાના અધ્યક્ષ જે છે એની અધ્યક્ષતા કરશે. જો એ હાજર ન હોય તો ડેપ્યુટી સ્પીકર આવે, અને એ પણ ન હોય તો કોણ આવશે? રાજ્યસભાના ઉપસભાપતિ આવશે. સભાપતિ નહીં આવે. કેમ નહીં આવે? તો સભાપતિ કોણ હોય છે? ઉપરાષ્ટ્રપતિ એ જ સભાપતિ હોય છે. એટલે આ ખાસ ધ્યાને રાખજો કે સંયુક્ત બેઠક જે છે એની અંદર ઉપરાષ્ટ્રપતિ ભાગ લેતા નથી, એટલે કે રાજ્યસભાના સભાપતિ જે છે એ ભાગ લેતા નથી. તો આપણે જોયું કે પહેલાં આવશે લોકસભાના સ્પીકર, એટલે લોકસભાના અધ્યક્ષ આવશે, ત્યારબાદ ઉપાધ્યક્ષ આવશે, અને પછી કોણ આવશે? તો રાજ્યસભાના ઉપસભાપતિ આવશે. હવે સંયુક્ત બેઠક છે એ એટલે અત્યાર સુધી કેટલી વખત સંયુક્ત બેઠક બોલાવવામાં આવી છે? તો કે 3 વખત. કેટલી વખત? તો કે 3 વખત. એક તો દહેજ પ્રતિબંધ ખરડો 1961ની અંદર. તો સૌ પ્રથમ જો આપણને પૂછે કે સંયુક્ત બેઠક ક્યારે બોલાવવામાં આવી હતી, તો કે દહેજ પ્રતિબંધન જે ખરડો જે એટલે કે જે બિલ આવે છે એના માટે કરી અને 1961ની અંદર સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે. બીજી સંયુક્ત બેઠક ક્યારે? તો કે બેન્કિંગ કમિશન નાબૂદી ખરડો જ્યારે આવે છે 1978ની અંદર, તો એ વખતે પણ સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે. અને ત્રીજી સંયુક્ત બેઠક જે છે એ 2002ની અંદર પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ એક્ટ, એટલે કે એની અંદર શું છે કે આતંકવાદ નિયંત્રણ જે ખરડો છે, આતંકવાદ નિયંત્રણ ખરડો જે છે, એટલે કે આતંકવાદને રોકવા માટે કરી એના ઉપર નિયંત્રણ લાવવા માટે કરીને જે ખરડો જે મંજૂર કરવામાં, બિલ જે પસાર કરવામાં આવે છે, તો એની અંદર પણ સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે. ક્યારે? 2002ની અંદર. તો આ પ્રશ્ન પૂછાઈ શકે છે, કેમ કે માત્ર સંયુક્ત બેઠક અત્યાર સુધી 3 વખત જ બોલાવવામાં આવેલ છે. તો એના માટે કરીને પ્રશ્ન પૂછી શકે કે નીચેનામાંથી કયા બિલ ઉપર સંયુક્ત બેઠક બોલાવવામાં આવેલ છે? તો એક તો દહેજ પ્રતિબંધન ખરડો, એક બેન્કિંગ કમિશન નાબૂદી ખરડો, અને એક આતંકવાદ નિયંત્રણ જે ખરડો છે. તો 1961, 1978 ને 2002 આ 3 સાલની અંદર સંયુક્ત બેઠક બોલાવવામાં આવેલ છે. ત્યારબાદ જે લોકસભા સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર તથા રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિનું પદ ખાલી થતાં કામચલાઉ નિમણૂક કરવાની સત્તા. એનો મતલબ શું? તો કે જ્યારે લોકસભાના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરનું પદ ખાલી પડે, અથવા તો રાજ્યસભાના સભાપતિ કે ઉપસભાપતિનું પદ ખાલી પડે, તો આવા સમયે એ જગ્યાએ કોઈ પણ કામચલાઉ વ્યક્તિની એટલે કામચલાઉ અધ્યક્ષ કે સભાપતિની નિમણૂક કોણ કરશે? તો રાષ્ટ્રપતિ કરશે. ત્યારબાદ આવે છે વટહુકમ. હવે આપણે વીટો પાવર જોઈ લીધું, અને હવે મહત્વપૂર્ણ ટોપિક આવે છે વટહુકમ. તો અનુચ્છેદ 123 અંતર્ગત રાષ્ટ્રપતિની વટહુકમ બહાર પાડવાની સત્તા છે, ન્યાયાલયમાં પડકારી શકાય છે. આ પણ ધ્યાને રાખજો કે આની અંદર કેવું છે કે જ્યારે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે છે તો શરૂઆતમાં આને આપણે વટહુકમ જે છે એને ન્યાયાલયની અંદર પડકારી શકતા નહોતા, પરંતુ પછી જ્યારે અમુક એક કેસ આવે છે તો એની અંદર કહેવામાં આવે છે કે ભાઈ ઘણી વખત વટહુકમ ક્યારે બહાર પાડવામાં આવે કે જ્યારે સંસદનો કોઈ ગૃહ હાજર ન હોય તો એ વખતે કરીને હુકમ બહાર પાડવામાં આવે છે. તો વટહુકમની અંદર કેવું છે કે ઘણી વખત કોઈક બદ ઇરાદાના આધારે અથવા તો બંધારણને નુકસાન કરતું, બંધારણની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારનો વટહુકમ બહાર પાડવામાં આવે તો એવું જે હારે તો એને જ જો અમલ તમે કરો તો કે પછી તો એ વાજબી નથી. તો એના માટે કરીને 44મા બંધારણીય સુધારા 1978 મુજબ કહેવામાં આવે છે કે ભાઈ વટહુકમ જે છે એને ન્યાયાલયમાં તમે પડકારી શકો છો, પણ ક્યારે? તો કે જ્યારે વટહુકમને કોઈ બદ ઇરાદાના આધારે જો બહાર પાડવામાં આવ્યો હોય તો એ વખતે તમે ન્યાયાલયમાં પડકારી શકો છો. સંસદની બેઠક શરૂ થયાના 6 અઠવાડિયા બાદ તે વટહુકમ રદ થઈ શકે છે જો તેના પર કોઈ કાર્યવાહી કરવામાં ના આવે તો. એટલે કે જ્યારે સંસદનો કોઈ પણ ગૃહ હાજર ન હોય એ વખતે રાષ્ટ્રપતિને એવું લાગે અથવા તો કંઈક અચાનક, કેમ કે હવે ખરેખર બિલ કે ખરડા કે જે હુકમો કાયદા કોણ બનાવતું હોય તો કે સંસદ બનાવતી હોય છે, પરંતુ જ્યારે સંસદ હાજર જ નથી એટલે કે લોકસભા વિસર્જન પામેલ હોય, હાજર નથી, તો એ વખતે પછી કાયદા કોણ બનાવે? તો એ વખતે શું કરે? તો કે રાષ્ટ્રપતિ પોતાની શક્તિ વાપરે, એટલે કે વટહુકમ બહાર પાડે. અને વટહુકમ પોતે બહાર પાડે એટલે કે આપણને ખબર છે કે એટલા 6 મહિનાની અંદર કોઈ પણ જે છે રાજ્યસભા કે લોકસભા કે જે હોય તો લોકસભા જે છે એનું જો વિસર્જન થયેલું હોય તો નવી લોકસભા જે મળે છે તો પાછળથી જે પણ ગૃહ જે મળે છે તો એના 6 અઠવાડિયા બાદ 6 અઠવાડિયા સુધી એને મંજૂરી આપવી અનિવાર્ય છે. એટલે કે કોઈ જે રાષ્ટ્રપતિ જે વટહુકમ બહાર પાડે છે એને શું કરવું? તો કે એના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવી જરૂરી છે. જો કાર્યવાહી કરવામાં ના આવે તો 6 અઠવાડિયા બાદ તે વટહુકમ આપોઆપ રદ થઈ જાય છે. તો આ પણ ધ્યાન રાખજો
કે જો સંસદની બેઠક શરૂ થયાના 6 અઠવાડિયા અંદર વટહુકમ ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ના આવે તો તે રદ થઈ શકે છે. હવે આપણે આગળ વાત કરી હતી કે બંધારણીય સુધારા ખરડો, સાદો ખરડો, એ બધામાં વીટો બાબતે જે છે તો એ આપણે જોઈ લઈએ કે સાદો ખરડો જે છે એના માટે બધા વીટો ચાલે. એટલે કે સાદા ખરડામાં તમે જે રાષ્ટ્રપતિ જે છે એ એબ્સ્યુલેટ વીટોનો પણ ઉપયોગ કરી શકે છે, સસ્પેન્શન વીટોનો પણ ઉપયોગ કરી શકે છે અને પોકેટ વીટોનો પણ ઉપયોગ કરી શકે છે. જ્યારે બંધારણીય સુધારો ખરડો જે છે એમાં કોઈ વીટો ના ચાલે. એટલે કે એને મંજૂરી ફરજિયાત આપવી જ પડે છે. એટલે કે બંધારણીય સુધારા ખરડાને તમે પોકેટ વીટોનો પણ ઉપયોગ ન કરી શકો, સસ્પેન્શન વીટોનો ઉપયોગ પણ ન કરી શકો અને એબ્સ્યુલેટ વીટોનો પણ તમે ઉપયોગ ન કરી શકો. આ કોને? તો કે રાષ્ટ્રપતિને કહેવામાં આવે છે કે તમે કોઈ પણ પ્રકારના વીટોનો ઉપયોગ કરી શકો નહીં, એને ફરજિયાત મંજૂરી આપવી પડે છે. તો 24મા બંધારણીય સુધારા 1971થી આ ઉમેરવામાં આવ્યું. શું? તો કે મંજૂરી ફરજિયાત આપવી પડશે. અને ત્યારબાદ આવે છે નાણાં ખરડો. તો કે નિલંબનકારી એટલે કે સસ્પેન્શન વીટો ના ચાલે, એટલે બાકી તો બધા ચાલે. એટલે કે નાણાં ખરડો જે છે એને તમે રદ કરી શકો અથવા તો તમે શું કહેવાય કે પાછું પણ તમે એને મોકલી શકો, એને પોતાની પાસે પણ રાખી શકો પરંતુ પાછું ન મોકલી શકો. એટલે પૈસાનું તમે કંઈ પણ કરો પરંતુ પાછું ન મોકલશો. ટૂંકમાં શું યાદ રાખવાનું? પૈસાને તમે ગમે એ કરો, પૈસાની કંઈ વસ્તુ લાવો કે તમારે જે કરવું હોય એ કરો પરંતુ એને પાછા મોકલશો નહીં. એટલે કે પુનઃ વિચારણા માટે ન મોકલી શકાય. પુનઃ વિચારણા માટે એટલે કે સસ્પેન્શન વીટો આપણે કીધું હતું. પુનઃ એટલે કે ફરીથી એટલે કે ફ્રાન્સમાંથી લેવામાં આવેલ છે. તો આવી રીતે યાદ કરતા રહેવાનું. તો નાણાં ખરડા માટે નિલંબનકારી એટલે કે સસ્પેન્શન વીટો ન ચાલે, બાકી બધા ચાલે. કંઈ પણ કરો પરંતુ પાછું ના મોકલશો. આવી રીતે યાદ રાખવાનું. ત્યારબાદ આવે છે હવે રાષ્ટ્રપતિની ન્યાયિક સત્તાઓ આવે છે. આપણે રાષ્ટ્રપતિની ધારાકીય સત્તાઓ જોઈ લીધી, એમની કારોબારી સત્તાઓ આગળના લેક્ચરની અંદર જોઈ લીધી અને હવે આવે છે રાષ્ટ્રપતિની ન્યાયિક સત્તાઓ આવે છે. એટલે કે જ્યુડિશિયલ પાવર ઓફ ધ પ્રેસિડન્ટ એટલે કે રાષ્ટ્રપતિની ન્યાયિક સત્તાઓ. હવે ન્યાયિક સત્તાઓમાં કોનો સમાવેશ થાય? તો કે ન્યાયાલય બાબતેની જેટલી છે તો એ બધી કોની અંદર આવશે? ન્યાયિક સત્તામાં આવશે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના મુખ્ય તેમજ અન્ય ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? તો કે કોણ કરશે? રાષ્ટ્રપતિ કરે છે. તો સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. તો એ કેવી છે? એક ન્યાયિક સત્તા છે. અનુચ્છેદ 72 અંતર્ગત સમાધાનની શક્તિ એટલે કે સમાધાનની શક્તિ કયા અનુચ્છેદ અંતર્ગત મળે છે રાષ્ટ્રપતિને? તો અનુચ્છેદ 72 અંતર્ગત. માફી આપવી એક વહીવટી કૃત્ય છે, ન્યાયિક કાર્ય નથી. પીની આ ઉદારતા છે, ફરજ નથી. એટલે કે શું? પ્રેસિડેન્ટની આ શું છે? તો કે ઉદારતા. હવે કેવું છે કે જે સમાધાન જે છે તો એ કોઈ એમ કહેવા જઈએ તો કોઈ ન્યાયિક કાર્ય ના કહેવાય કે દાખલા તરીકે જો સમાધાન ફરજિયાત રાષ્ટ્રપતિ આપવું જ પડે એવું નથી. આ તો શું છે? એક જાતની જે શાસક જે છે કે કોઈ પણ પહેલાંના સમયમાં જે રાજા મહારાજાઓ હતા તો હવે કોઈ પણ બંદીવાન આવતો અથવા તો કોઈ પણ ગુનેગાર હોતો તો રાજાને જો યોગ્ય લાગતું તો એમને સજા પણ આપતા અને રાજાને ક્યારેક દયા આવે કે એવું થતું તો રાજા શું કરતા કે કેદીને એટલે કે જે ગુનેગાર જે છે એમને છોડી પણ મૂકતા અથવા તો માફ કરતા અથવા તો સજા ઓછી કરતા. તો અહીં આપણને ભારતની અંદર પણ શું છે કે આપણા જે રાષ્ટ્રપતિ જે છે આપણા મુખ્ય શાસક કહેવામાં આવે છે, સર્વોચ્ચ નેતા કહેવામાં આવે છે. તો એ એક પ્રકારના શાસક તરીકે એમની ઉદારતા બતાવે છે. એમની ખરેખર એમની કંઈ ફરજ ન કહેવાય કે એમની ફરજ છે કે કોઈને પણ ગુનેગારને માફ કરી દેવો. આમ તો જો દરેક ગુનેગારને માફ કરવા જાય તો પછી દેશ પાછળ રહી જાય. તો એના માટે કરીને એક સમાધાનની એક શક્તિ આપવામાં આવી છે કે કોઈ પણ પ્રકારના એવા ગુનેગાર કોઈ હોય, સામાન્ય ગુનેગાર, તો એમને પછી શું કરે તો એ માફી આપી શકે. તો કે માફી આપવી કેવું છે? તો કે વહીવટી કૃત્ય છે, ન્યાયિક કાર્ય નથી. અને બીજું શું છે? તો કે રાષ્ટ્રપતિને એક જાતની ઉદારતા કહેવામાં આવે છે. એ કોઈ ફરજ કહી શકાય નહીં. કેમ કે શાસકની ઉદારતા હોય છે કે ગુનેગારને માફ કરવો અથવા તો એમને સજા ઓછી કરાવી. હવે સમાધાન કેટલા પ્રકારે? તો કે 5 પ્રકારે. સમાધાન 5 પ્રકાર. સૌપ્રથમ છે ક્ષમા એટલે કે સંપૂર્ણપણે દોષમાંથી મુક્તિ આપવી. ક્ષમા આપી દેવી એનો મતલબ શું? તો કે એમણે કોઈ પણ પ્રકારનો જો દોષ કર્યો હોય અથવા કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો હોય તો એમાંથી એમને સંપૂર્ણપણે મુક્તિ આપી દેવી. બીજું છે લઘુકરણ. લઘુકરણ એટલે શું? તો કે સજાનું સ્વરૂપ બદલાય, અવધિ નહીં. એટલે કે કેવું? તો કે સજાનું કોઈ પણ ભારી સ્વરૂપ હોય તો એને ઓછું કરવું પરંતુ અવધિ તો જેટલી છે એટલે કે સમયગાળો જે છે એ જ રહે છે. પરિહારની અંદર શું છે? તો કે સજાનું સ્વરૂપ યથાવત રહીને અવધિમાં ઘટાડો થાય. એટલે કે સજા જે છે એ જ રહેશે પરંતુ અવધિમાં શું થશે? તો ઘટાડો થશે. એટલે કેવું? તો અહીં સજાનું સ્વરૂપ એટલે કે સજાનું સ્વરૂપ કેવું કે દાખલા તરીકે એમને એવું કીધું હોય કે ચલો 10 દિવસ જેલની અંદર રાખવાના છે તો હવે જેલની અંદર નહીં, એને જામીન ઉપર છોડી મૂકો પરંતુ અવધિ તો કેટલી રહેશે? 10 દિવસની જ રહેશે. આવી રીતે. અને પરિહારની અંદર શું છે? તો કે સજાનું સ્વરૂપ બદલાય છે. એટલે કે
સજાનું સ્વરૂપ એમનું એમ રહે છે, પરંતુ અવધિમાં ઘટાડો થાય કે 10 દિવસ હતા એની જગ્યાએ કેટલા દિવસ કરો, ભલે 5 દિવસ કરો, પરંતુ સજા તો કઈ જેલની રહેશે. આવી રીતે આ ટૂંકમાં ઉદાહરણ છે. વિરામ એટલે શું? તો કે વિશિષ્ટ પરિસ્થિતિમાં વિરામનો ઉપયોગ કરશે. એટલે કે વિકલાંગ હોય કે ગર્ભવતી હોય તો એની અંદર શું થાય? તો કે સજાના સ્વરૂપમાં પણ ઘટાડો થાય અને એના અવધિમાં, એટલે કે મૂળ સજાને બદલે કોઈ પણ હળવા પ્રકારની સજા કરવામાં આવે છે. કે દાખલા તરીકે કોઈ ગર્ભવતી મહિલા છે અને એને ફાંસીની સજાનો ઓર્ડર કરવામાં આવે તો હવે ખબર છે કે જે ગર્ભવતી મહિલા હોય તો ખરેખર કસૂર એ મહિલાનો હોય છે, એની અંદર જે બાળક રહેલું હોય છે. આ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે જે કોઈ પણ ગર્ભવતી મહિલા છે તો એની અંદર જે બાળક જે છે એ તો એનો શું દોષ? તો એને જો પેલી મહિલાને મારવામાં આવે અથવા ફાંસી આપવામાં આવે તો સાથે સાથે બીજા જીવની પણ હત્યા થઈ જાય છે. તો એવા કારણોમાં શું કરવામાં આવે કે એવી પરિસ્થિતિમાં શું કરવામાં આવે? તો કે ગર્ભવતી મહિલા જે છે એને ફાંસીના બદલે શું કરે? તો કે જેલની સજા કરતા હોય અથવા તો આજીવન જેલની સજા એવું કંઈક કરે કે જેથી કરી અને એનાથી જે બાળક જન્મે તો એ આ સજાનો ભોગ બને નહીં. તો આવી રીતે એ વિરામનો ઉપયોગ કરવામાં આવે છે. અને છેલ્લે આવે છે પ્રવિલંબન એટલે કે શું? કે સજાના અમલીકરણ પર કામ ચલાઉ રોક લગાવી. એટલે કે સજાનું અમલીકરણ છે એટલે અમુક કોઈ થોડાક સમય માટે કરીને એના ઉપર શું કરતો કે રોક લગાવવામાં આવે છે. તો એને ખાસ ક્યારે ઉપયોગ કરવામાં આવે છે? તો મૃત્યુદંડ વખતે. તો આપણે તો સજાના 5 પ્રકારમાં ખાલી નામ એક તો ક્ષમા, લઘુકરણ, પરિહાર, વિરામ અને પ્રવિલંબન. તો આ રીતે યાદ રાખવાનું છે. ત્યારબાદ છે નોંધ. રાષ્ટ્રપતિ પોતાની આ સત્તાનો ઉપયોગ મંત્રીમંડળની સલાહ પ્રમાણે કરે છે. એટલે કે રાષ્ટ્રપતિ પોતાની જે આ સત્તા છે કઈ? તો કે ન્યાયિક જે સત્તા છે તો એનો જે ઉપયોગ છે એ મંત્રીમંડળની સલાહ પ્રમાણે કરે છે. આપણે આગળ પણ કીધું હતું આ લેક્ચરની અંદર પણ કે રાષ્ટ્રપતિ જેટલા પણ પ્રકારની પોતાની સત્તાનો ઉપયોગ કરે તો એ ખાસ મોટા ભાગે કોની? તો કે મંત્રીમંડળ અને વડાપ્રધાનની સલાહથી જ પોતે ઉપયોગ કરી શકે છે. એક વખત રાષ્ટ્રપતિ દયાની અરજી ફગાવી દે તો ફરીથી તે જ કેસ માટે દયાની અરજી દાખલ ન થઈ શકે. એટલે કે કોઈ પણ ગુનેગાર છે અને એ રાષ્ટ્રપતિને દયાની અરજી મોકલે કે દયા કરો અથવા તો અમારી જે સજા છે એમાં લઘુકરણ કરો કે વિરામ આપો, જે પણ પ્રકારની 5 પ્રકારની જે ક્ષમા બતાવવામાં આવી છે એમાંથી કોઈ પણ પ્રકારની ક્ષમા પોતે માંગે છે, સમાધાન માંગે છે, તો જો રાષ્ટ્રપતિને યોગ્ય લાગશે તો એ પોતે સ્વીકારશે અને કોઈ પણ એક પ્રકારનું એમને કરી આપે. પરંતુ રાષ્ટ્રપતિને યોગ્ય ન લાગે અને ફરજિયાત સજા આપવાની જોઈએ તો રાષ્ટ્રપતિ શું કરે? દયાની અરજીને ફગાવી દે છે. અને સજાને એ અરજીને ફગાવ્યા પછી એ ફરીથી એ જ વ્યક્તિ માટે ને એ જ દયાની અરજી ફરીથી દાખલ ન કરી શકાય. તો આ પણ ખાસ ધ્યાને રાખજો. આ પણ એક સ્ટેટમેન્ટની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે, કેમ કે હવે મોટાભાગે પ્રશ્નો અહીંથી જ નીકળતા હોય છે. અનુચ્છેદ 143 અંતર્ગત રાષ્ટ્રપતિ કાયદા કે તથ્યની કોઈ બાબત પર સર્વોચ્ચ અદાલતની સલાહ માંગી શકે છે, જેમ કે સુપ્રીમ કોર્ટ તે સલાહ આપવા બંધાયેલા નથી અને રાષ્ટ્રપતિ જે છે એ સલાહ માનવા બંધાયેલા નથી. એટલે ટૂંકમાં શું છે કે અનુચ્છેદ 143 મુજબ રાષ્ટ્રપતિ જે છે એ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ માંગી શકે છે. શું યાદ રાખવાનું? અનુચ્છેદ 143 મુજબ રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ માંગી શકે છે, પરંતુ સુપ્રીમ કોર્ટ એ સલાહ આપવા બંધાયેલા નથી અને રાષ્ટ્રપતિ એ સલાહ માનવા બંધાયેલા નથી. એટલે જો એને આપવી હોય તો આપે, ના આપવી હોય તો કંઈ નહીં, ને રાષ્ટ્રપતિને પણ માનવી હોય તો માને, ન માનવી હોય તો કંઈ નહીં. આ રીતનું છે. એટલે ટૂંકમાં તમારે તો યાદ રાખવાનું કે અનુચ્છેદ 143 મુજબ રાષ્ટ્રપતિ જે છે સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ માંગે છે. ત્યારબાદ આવે છે લશ્કરી સત્તાઓ. લશ્કરી સત્તાની અંદર શું છે? તો કે રાષ્ટ્રપતિ સૈન્યની 3 પાંખના સર્વોચ્ચ સેનાપતિ કહેવામાં આવે છે. એટલે કે જે થલ સેના, જલ સેના અને વાયુસેના જે છે એ ત્રણેયના સર્વોચ્ચ વડા તરીકે, સર્વોચ્ચ સેનાપતિ તરીકે કોને ગણવામાં આવે છે? તો કે રાષ્ટ્રપતિને ગણવામાં આવે છે. આથી તે થલ સેના, જલ સેના અને વાયુસેનાના વડાઓની નિયુક્તિ કરે છે. એટલે કે જે થલ સેના છે, જે જળ સેના છે અને વાયુસેના છે એના જે મુખ્ય વડાઓ હોય છે એની નિયુક્તિ કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. યુદ્ધની ઘોષણા અથવા તો યુદ્ધની સમાપ્તિ જાહેર કરે છે, જોકે તે માટે સંસદની અનુમતિ અનિવાર્ય છે. એટલે શું? તો કે કોઈક વખત યુદ્ધ થાય, જેમ કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું, ભારત ચાઇનાનું યુદ્ધ થાય, તો એ વખતે જ્યારે દેશની અંદર કોઈ પણ પ્રકારનું યુદ્ધ થવાનું હોય તો યુદ્ધની ઘોષણા કોણ કરશે? તો રાષ્ટ્રપતિ કરશે. અને જ્યારે યુદ્ધ સમાપ્ત થાય તો યુદ્ધ સમાપ્તિની ઘોષણા પણ કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. પરંતુ એના માટે સંસદની અનુમતિ અનિવાર્ય છે. જ્યારે સંસદ કહેશે ત્યારે જ આ કાર્ય કરશે. યુદ્ધ, આંતરરાષ્ટ્રીય સંધિ જેવી મહત્ત્વની બાબતો માટે માત્ર કેબિનેટની ભલામણના બદલે સંસદની અનુમતિ અનિવાર્ય છે. જ્યારે યુદ્ધ, આંતરરાષ્ટ્રીય સંધિ જેવી જે મહત્ત્વની બાબતો હોય એમાં કેબિનેટની સલાહની બદલે આખા સંસદની જ અનુમતિ જરૂરી છે. સંસદના બધા જ સભ્યોની અનુમતિ જરૂરી છે. કટોકટી સમયની આપાતકાલીન સત્તાઓ. એટલે કટોકટી સમય શું સત્તાઓ છે? તો કે રાષ્ટ્રીય કટોકટી 352, રાષ્ટ્રપતિ શાસન 356 મુજબ રાષ્ટ્રપતિ શાસન છે અને 365ની અંદર પણ આનો સમાવેશ થાય છે.
બંધારણીય કટોકટી કહે તો 356 આવશે. રાષ્ટ્રપતિ શાસન પણ બંધારણીય કટોકટીને રાષ્ટ્રપતિ શાસન કહેવામાં આવે છે, 356 આવશે. પરંતુ 365ની અંદર પણ આના વિશે થોડો ઉલ્લેખ છે. નાણાકીય કટોકટી કહે તો 360. તો આ ત્રણની અંદર આ ત્રણ કટોકટી જાહેર કરવાની સત્તા કોને છે? તો કે રાષ્ટ્રપતિની છે. ત્યારબાદ આવે છે તેમની રાજદ્વારી સત્તાઓ. આંતરરાષ્ટ્રીય સંધિ કરારો રાષ્ટ્રપતિના નામે કરવામાં આવે છે, જોકે તે માટે સંસદની અનુમતિ જરૂરી છે. એટલે કે જ્યારે યુદ્ધ સંધિ કરારો જે હોય છે તો એની અંદર માત્ર કેબિનેટની જગ્યાએ સંસદની અનુમતિ અનિવાર્ય હોય છે. અને આ બધા કામો કોના નામે કરવામાં આવે છે? તો રાષ્ટ્રપતિના નામે કરવામાં આવે છે. રાજદૂતો ઉચ્ચાયુક્તોને મોકલે છે, તેમજ ભારતમાં અન્ય દેશના રાજદૂત અને ઉચ્ચાયુક્તોને આવકારે છે. આનો મતલબ શું? તો કે આપણા ભારતની અંદર ઘણી વખત આપણે નહીં જોતા કે અંદર જે દિલ્હીની અંદર જે હોય છે તો એની અંદર રાજદૂતો બેઠા હોય છે બીજા દેશના, અને આપણા જે દેશમાંથી છે તો અન્ય દેશોની અંદર રાજદૂતો જતા હોય છે. તો આજે રાજદૂતોની જે નિયુક્તિ જે છે એટલે કે આપણી દેશની અંદર લાવવા અથવા તો આપણા દેશમાંથી બીજા દેશમાં મોકલવા રાજદૂત તરીકે, તો એ બધું કાર્ય કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. ત્યારબાદ આવે છે રાષ્ટ્રપતિની નાણાકીય સત્તાઓ. હવે નાણાકીય સત્તાઓની અંદર અનુચ્છેદ 110, 12, 13, 267 ને 280 ખાસ યાદ રાખવાના છે કે અનુચ્છેદ 110, 112, 113, 267 ને 280. 110 મુજબ શું છે? તો કે નાણાં ખરડો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી જ રજૂ કરી શકાય છે. 112ની અંદર શું છે? તો કે રાષ્ટ્રપતિ જે છે વાર્ષિક નાણાકીય અંદાજપત્ર સંસદ સમક્ષ રજૂ કરાવે છે. જુઓ 110ની અંદર શું છે? આપણે આગળ જોયું હતું એક વખત કે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી નીચેનામાંથી કયા ખરડા રજૂ કરી શકાય છે. તો એ આપણે એક જ સાથે બધા જોઈ લીધા હતા. હવે અહીં સત્તા પ્રમાણે જોઈએ તો કે નાણાં ખરડો જે છે એ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી રજૂ કરી શકાય. 112 મુજબ રાષ્ટ્રપતિ જે છે એ વાર્ષિક નાણાકીય અંદાજપત્ર સંસદ સમક્ષ રજૂ કરાવે છે. શું કીધું છે? વાર્ષિક નાણાકીય અંદાજપત્ર એટલે કે બજેટ. જો કે બંધારણની અંદર બજેટ શબ્દનો ઉલ્લેખ નથી, પરંતુ આપણે એને શું કહીએ છીએ? તો કે બજેટ કહીએ છીએ. તો એ બજેટ જે છે સંસદ સમક્ષ રજૂ કરાવે છે. અનુચ્છેદ 113 મુજબ રાષ્ટ્રપતિની ભલામણ વગર અનુદાનની કોઈ પણ માંગ ન કરી શકાય. એટલે કે અનુદાનની માંગણી કરતાં પહેલાં પણ કોની? રાષ્ટ્રપતિની મંજૂરી લેવી અનિવાર્ય છે અનુચ્છેદ 113 મુજબ. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 267. અણધાર્યા ખર્ચને પહોંચી વળવા ભારતની આકસ્મિક નિધિમાંથી આગોતરી ચૂકવણીની વ્યવસ્થા કરી શકાય. એટલે ટૂંકમાં શું યાદ રાખવાનું કે જે આકસ્મિક નિધિ જે છે તો એની અંદરથી ચૂકવણીની વ્યવસ્થા જે છે અથવા તો અણધાર્યા ખર્ચને પહોંચવી વળવા માટે જે અનુદાન જોઈએ છે આકસ્મિક નિધિમાંથી, તો એનો ઉપયોગ જે કે અનુચ્છેદ 267 અંતર્ગત તો એ કોની સત્તા છે? તો કે રાષ્ટ્રપતિની મંજૂરીથી જ કરી શકાય છે. ત્યારબાદ આવે છે અનુચ્છેદ 280. દર 5 વર્ષે નાણાપંચની રચના કરે છે. એટલે કે દર 5 વર્ષે નાણાપંચની રચના કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે અનુચ્છેદ 280 અંતર્ગત. તો આ બધી જે હતી કેવી હતી? તો કે નાણાકીય સત્તાઓ હતી. ત્યારબાદ આવે છે રાષ્ટ્રપતિના અન્ય તથ્યો જે છે વેરી મોસ્ટ આઈએમપી. હવે આપણે ટૂંકમાં જે આજ સુધીના જે રાષ્ટ્રપતિ થઈ ગયા છે એ રાષ્ટ્રપતિ વિશે ભણવાનું છે અને ત્યારબાદ આપણે લેક્ચર પૂરું કરીશું. તો હજી તો થોડું બાકી છે, તો જોઈ લઈએ કે સૌપ્રથમ છે રાજેન્દ્ર પ્રસાદ. ક્યારે? તો કે 1950થી કરીને 1962 વચ્ચે રાજેન્દ્ર પ્રસાદ સૌપ્રથમ રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાઈ આવે છે? તો રાજેન્દ્ર પ્રસાદ આવે છે. સૌથી વધુ સમય માટે પોતે રાષ્ટ્રપતિ રહ્યા છે. એમનું પુસ્તક છે ઇન્ડિયા ડિવાઇડેડ, બિહારના ગાંધી તરીકે ઓળખાય છે અને 1962ની અંદર એમને ભારત રત્ન પણ મળેલ છે. તો જે રાજેન્દ્ર પ્રસાદ જે છે એમનો સમયગાળો સૌપ્રથમ પહેલાં છે એટલે તમારે યાદ રાખવાનો કેટલો 12 વર્ષનો સમયગાળો 1950થી 62 સુધીનો, એટલે કે સૌથી વધુ સમય માટે પોતે રાષ્ટ્રપતિ રહ્યા છે. પુસ્તક ઇન્ડિયન ડિવાઇડેડ, બિહારના ગાંધી તરીકે ઓળખાય છે અને ભારત રત્ન કે તો 1962ની અંદર મળેલ છે. ત્યારબાદ આવે છે સર્વપલ્લી રાધાકૃષ્ણ. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જે છે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ તો એ જે છે તો એમનો સમયગાળો 1962થી 67. એવા પ્રથમ રાષ્ટ્રપતિ જે ઉપરાષ્ટ્રપતિ પદ પર રહ્યા હોય અને 1954ની અંદર એમને ભારત રત્ન મળ્યું છે. એટલે કે ડૉક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી જે છે એ જ્યારે રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ હતા એ વખતે પોતે શું હતા? તો કે ઉપરાષ્ટ્રપતિ હતા અને ત્યારબાદ પોતે શું બને છે? તો કે રાષ્ટ્રપતિ બને છે. તો કે એવા પ્રથમ રાષ્ટ્રપતિ છે કે જે વાઇસ પ્રેસિડેન્ટ પદ પર રહ્યા હોય અને એમને ભારત રત્ન કે તો કઈ સાલની અંદર મળે છે? 1954ની અંદર. ત્યારબાદ આવે છે ઝાકિર હુસેન જે છે. હવે જુઓ જે મહત્વપૂર્ણ છે એ આપણે જોઈ લઈશું. ઝાકિર હુસેન જે છે એ પ્રથમ રાષ્ટ્રપતિ કે જેનું કાર્યકાળ દરમિયાન મૃત્યુ થાય છે. તો ઝાકિર હુસેન જે છે એ રાષ્ટ્રપતિ પદ ઉપર જ તેમનું મૃત્યુ થઈ જાય છે. એટલે કે કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામનાર સૌપ્રથમ રાષ્ટ્રપતિ કે તો કોણ આવે? ઝાકિર હુસેન આવે છે.
પછી વીવી ગિરી જે છે એ પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ. એટલે પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિનો મતલબ શું? તો કે જ્યારે રાષ્ટ્રપતિનું પદ ખાલી પડ્યું હોય એ વખતે રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવનાર. એટલે કે વીવી ગિરી જે છે ખરેખર કોણ હતા? કે ઉપરાષ્ટ્રપતિ હતા, પરંતુ રાષ્ટ્રપતિનો પદ ખાલી પડ્યું એટલે પછી રાષ્ટ્રપતિના પદ ઉપર જાય છે, એટલે એમને કાર્યકારી રાષ્ટ્રપતિ કહેવામાં આવે છે. તો પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવનાર કે તો વીવી ગિરી હતા. ત્યારબાદ આવે છે નીલમ સંજીવ રેડ્ડી. તો કે એકમાત્ર નિર્વિરુદ્ધ રાષ્ટ્રપતિ, એટલે કે સૌથી નાની ઉંમરે ચૂંટાવનાર. એકમાત્ર નિર્વિરુદ્ધ એટલે એમની વિરુદ્ધમાં કોઈ ઊભું રહ્યું નહોતું, ડાયરેક્ટ ચૂંટાઈને આવે છે કોણ? નીલમ સંજીવ રેડ્ડી, અને સૌથી નાની ઉંમરે ચૂંટાઈને આવે છે. ત્યારબાદ આવે છે પ્રતિભા પાટીલ. તો 2007 થી 2012નો સમયગાળો છે. પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કે તો કોણ હતા? પ્રતિભા પાટીલ હોય છે. ત્યારબાદ આવે છે રામનાથ કોવિંદ. રામનાથ કોવિંદ 2017 થી 2022 સુધી, એટલે કે 14મા પોતે રાષ્ટ્રપતિ હોય છે. રામનાથ કોવિંદ 14મા રાષ્ટ્રપતિ હોય છે. દ્રૌપદી મુર્મુ 2022 થી અત્યાર સુધી પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ કે તો કોણ છે? દ્રૌપદી મુર્મુ છે. અને કઈ જનજાતિમાંથી આવે છે? તો સંથાલ જનજાતિ છે, અને મયુરભંજ ઓડિશાના રહેવાસી છે. તો કયા રાજ્યથી બિલોંગ કરે છે પોતે? તો કે ઓડિશાથી, એટલે કે ઓડિશાના મયુરભંજથી પોતે બિલોંગ કરે છે. અને કઈ જાતિના છે? તો સંથાલ જનજાતિના છે. પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ છે. અને કયા નંબરના છે? તો 15મા રાષ્ટ્રપતિ છે. તો ચૂંટણી આપણે જોયું કે 16મું ચૂંટણી પંચ જોયું, પરંતુ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જે છે તો એ કયા નંબરના રાષ્ટ્રપતિ છે? તો 15મા નંબરના રાષ્ટ્રપતિ છે. તો એ પણ ધ્યાન રાખજો. 2022થી અત્યાર સુધી પોતાનો કાર્યભાર પોતે સંભાળી રહ્યા છે અત્યારે. પછી આવે છે એમ હિદાયતુલ્લા જે છે એના વિશે શું છે? તો કે 1969ની અંદર એમ હિદાયતુલ્લા જે આવે છે એ રાષ્ટ્રપતિ પદ ધારણ કરનાર પ્રથમ CGI. એટલે કે આપણે આગળ વાત કરી કે જ્યારે વીવી ગિરી પણ રાજીનામું આપી દે છે અને ઝાકિર હુસેનનું પણ જ્યારે મૃત્યુ થાય છે, તો એ વખતે રાષ્ટ્રપતિ પદ ધારણ કોણ કરે છે? તો કે મોહમ્મદ હિદાયતુલ્લા જે છે એ રાષ્ટ્રપતિ પદ ઉપર આવે છે. પરંતુ ખરેખર મુખ્ય કોણ હોય છે? તો કે મુખ્ય ન્યાયાધીશ હોય છે સર્વોચ્ચ ન્યાયાલયના, એટલે કે CGI તરીકે પોતે હોય છે. અને એ વખતે રાષ્ટ્રપતિનું પદ ખાલી પડે એટલે પોતાને પદ ઉપર આવવું પડે છે. ત્યારબાદ આવે છે સૌથી વધુ વખત વટહુકમ બહાર પાડનાર રાષ્ટ્રપતિ કે તો કોણ આવે? ફખરુદ્દીન અલી અહેમદ. તો આ પણ ધ્યાન રાખજો. સૌથી વધુ વખત વટહુકમ બહાર પાડનાર રાષ્ટ્રપતિ ફખરુદ્દીન અલી અહેમદ આવે છે. અને એ માટે કરી અને આપણે શું કરવું પડે છે? તો કે વટહુકમ જે છે એ બદ ઇરાદાના આધારે જો બહાર પાડ્યા હોય તો પછી શું એને કે કોર્ટની અંદર પડકારી શકાય છે. એટલે ઘણી વખત જો વારંવાર વધારે પડતા જો બહાર પાડે તો પછી એના માટે કરી એને શું કર્યું? તો કે એમને કોર્ટમાં પડકારી શકાય છે. તો એ પણ એક બાબત ધ્યાને રાખજો. ત્યારબાદ આવે છે માય પ્રેસિડેન્ટલ યર આત્મકથા. કોની છે? તો કે આર વેંકટરમણની આત્મકથા છે. માય પ્રેસિડેન્ટલ યર જે છે એ આત્મકથા કોણે લખી છે? તો આર વેંકટરમણે. કોની છે? તો એ પણ ધ્યાને રાખજો. આર વેંકટરમણજી છે એમની આત્મકથા છે માય પ્રેસિડેન્ટલ યર. ત્યારબાદ આવે છે વિંગ્સ ઓફ ફાયર. વિંગ્સ ઓફ ફાયર પુસ્તક કોનું છે? તો APJ અબ્દુલ કલામનું છે. ગુજરાતીમાં અનુવાદ કોણ કરે છે? તો કે હરીશ ધોળકિયાએ ગુજરાતીમાં અનુવાદ કર્યું છે. કયા નામે? તો અગનપંખ. અને એક સજેશન કરું છું કે આ જે અગનપંખ જે પુસ્તક છે બહુ જ સરસ પુસ્તક છે. એક વખત જો ટાઈમ મળે તો વાંચજો. એની અંદર ખૂબ જ સારો ઉલ્લેખ કરવામાં આવે છે વિદ્યાર્થી જીવન માટે કરી, અને ખૂબ સંઘર્ષ કથા જે છે જે APJ અબ્દુલ કલામ જે છે એમનું જે પુસ્તક છે વિંગ્સ ઓફ ફાયર, તો બહુ જ સરસ પુસ્તક છે. જ્યારે પણ ટાઈમ મળે ત્યારે એકવાર ચોક્કસ રીડ કરજો. તો આ જે વિંગ્સ ઓફ ફાયર એને જ અગનપંખ કહેવામાં આવે છે. અગ્નિપંખ જે કહેવામાં આવે અગનપંખ. અને ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યું છે? તો હરીશ ધોળકિયાએ કર્યું છે. ત્યારબાદ આવે છે પ્રથમ અનુસૂચિત જનજાતિ, એટલે કે પ્રથમ અનુસૂચિત જાતિના રાષ્ટ્રપતિ કે તો કોણ હતા? KR નારાયણ. તો પ્રથમ અનુસૂચિત જાતિના રાષ્ટ્રપતિ કે તો KR નારાયણ હોય છે. રાષ્ટ્રપતિની ચૂંટણી લડનાર પ્રથમ મહિલા કે તો લક્ષ્મી સહગલ. જો પ્રથમ રાષ્ટ્રપતિ કે મહિલા તો કોણ આવશે? પ્રતિભા પાટીલ. પરંતુ ચૂંટણી લડનાર પ્રથમ મહિલા કે તો કોણ આવશે? લક્ષ્મી સહગલ આવે છે. રાષ્ટ્રપતિ ભવનનું નિર્માણ 1911ની અંદર કોણ કરે છે? તો લુટિયન્સે એની સ્થાપના કરી છે. સિમલા ખાતે રિટ્રીટ ભવન આવેલું છે, અને હૈદરાબાદની અંદર કે તો નિલિયમ ભવન આવેલું છે. તો તમારા રાષ્ટ્રપતિ ભવનનું નિર્માણ 1911ની અંદર કોણ કરે છે? તો લુટિયન્સ કરે છે. એ પણ ધ્યાને રાખજો. હવે અહીં આપણે રાષ્ટ્રપતિ વિશેની જેટલી પણ સત્તાઓ હતી તો એમના જે સત્તાઓ, એમના જે કાર્યો જે છે, અનુચ્છેદો જે છે, અને રાષ્ટ્રપતિ વિશેની તમામ પ્રકારની માહિતી આપણે 2 લેક્ચરની અંદર કવર કરી લીધી છે. તો હવે પછીનો જે લેક્ચર છે આપણે
ઉપરાષ્ટ્રપતિ વિશે લઈશું, કારણ કે સંઘ સરકાર છે કોઈ નાનકડો ટોપિક નથી, એના લગભગ 5-6 લેક્ચર આપણે થઈ જશે અને એની અંદર બધી માહિતી એને એકદમ સરળ રીતે તમને સમજાવી દઈશું. તો આજે આપણે જે કહેવા જઈએ તો કે રાષ્ટ્રપતિ આપણે પૂરું કર્યું છે. હવે અહીં ગુજરાત અને ભારતમાં પ્રથમ, તો આ છેલ્લે થોડુંક ફેક્ટ જોઈ લઈએ. જો રાષ્ટ્રપતિ નથી, પરંતુ શું છે તો કે રાજ્યપાલ, સીએમ જે છે, મંત્રી જે છે કોણ છે પ્રથમ, તો એ થોડુંક જોઈ લઈએ એટલે સાથે સાથે તમારે એ પણ રિવિઝન થઈ જાય. તો ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કે તો શારદા મુખર્જી, ગુજરાતના પ્રથમ મહિલા સીએમ એટલે કે મુખ્યમંત્રી કે તો આનંદીબેન પટેલ, અને ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી જો કે તો ઇન્દુમતીબેન શેઠ. તો આપણે યાદ રાખજો, ગુજરાતના પ્રથમ મહિલા રાજ્યપાલ કે તો શારદા મુખર્જી આવશે, પ્રથમ મુખ્યમંત્રી કે ગુજરાતના તો આનંદીબેન પટેલ, અને પ્રથમ મંત્રી કે તો ઇન્દુમતીબેન શેઠ આવશે. ત્યારબાદ ભારતની અંદર જો પ્રથમની વાત કરવામાં આવે તો ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ કે તો સરોજિની નાયડુ. ભારતની અંદર સૌ પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? સરોજિની નાયડુ. કયા દેશના બને છે? તો ઉત્તર પ્રદેશના. ત્યારબાદ ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ પ્રથમ મહિલા મુખ્યમંત્રી જો પૂછે, આ કોણ હતા? સરોજિની નાયડુ એ રાજ્યપાલ હતા. હવે ભારતના પ્રથમ મુખ્યમંત્રી જો પૂછે તો કોણ હે? સુચેતા કૃપલાણી જે છે એ પણ કોના બને છે? તો ઉત્તર પ્રદેશના બને છે. ત્યારબાદ ભારતના પ્રથમ મહિલા મંત્રી જો કે તો કોણ આવે છે? વિજયલક્ષ્મી પંડિત. એ પણ ક્યાંના હોય છે? તો કે ઉત્તર પ્રદેશના બને છે. પ્રથમ મહિલા ઉપાધ્યક્ષ કે તો સાનો દેવી આવે, ને પ્રથમ મહિલા અધ્યક્ષ કે તો મીરા કુમારી આવે. એટલે કે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કોના હોય? તો કે લોકસભાના હોય છે. કોના આવે છે? લોકસભાના હોય છે. તો ખાસ ધ્યાન રાખજો કે પ્રથમ મહિલા ઉપાધ્યક્ષ કે તો સાનો દેવી આવે, અને પ્રથમ મહિલા અધ્યક્ષ કે તો મીરા કુમારી આવે. તો એ પણ ભારતની અંદર. તો આ તો તમારા માટે એક ફેક્ટ હતા, એ તો સાઈડમાં તમારે નોંધી દેવાના, એટલે તમારે કામ આવે કોઈ પણ પરીક્ષાની અંદર જોડકા સ્વરૂપે, અથવા તો કોઈ પણ સામાન્ય રીતે પૂછે તો ફેક્ટ સ્વરૂપે કામ આવે. તો આજે આપણે રાષ્ટ્રપતિ વિશે તમામ પ્રકારની માહિતી કવર કરી લીધી છે, અને કદાચ કોઈક એવા સ્ટેટમેન્ટ હશે તો એ આપણે આગળ હજી સંસદને બીજું ઘણું ભણવાનું બાકી છે, તો એની અંદર ઓટોમેટિક બધી બાબતો કવર થઈ જશે. તો એની ચિંતા કરતા નહીં. આઈ હોપ કે તમને બધાને વિડીયો ગમ્યો હશે અને લેક્ચર સમજાયો હશે. જો વિડીયો લેક્ચર ગમ્યો હોય, સમજાયો હોય, તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચોક્કસથી કરજો. વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી શેર કરો, જેથી કરીને દરેકનાનો લાભ થાય. અને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરતા રહો. જય હિન્દ, જય ભારત.